વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 7ના ઉમેદવારોએ પણ મેદાનમાં ઉતરીને પોતાનો પ્રચાર તેજ બનાવ્યો છે। ગઈકાલે પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો, જ્યાં લોકોએ પોતાની સમસ્યાઓને લઈને ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી। યુવા ઉમેદવાર સચિન ખંડેલવાલે નિવેદન આપતા જણાવ્યું કે લોકો હવે કહે છે કે તમારે આવવાની પણ જરૂર નથી, જે લોકોમાં અસંતોષ દર્શાવે છે। તેમણે વધુમાં કહ્યું કે દરેક ઉમેદવાર અને નેતાઓને ફ્રન્ટમાં રહેવાની જરૂર નથી, પરંતુ કામ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે। બીજી બાજુ ઉમેદવાર આદિત્યએ જણાવ્યું કે ચૂંટણી લડવા માટે શિક્ષણ આવશ્યક નથી, પરંતુ ઉમેદવાર ગણાયેલો હોવો જરૂરી છે। ભાજપ તરફથી જણાવ્યું છે કે તેમને મુખ્ય રણનીતિ લોકોની સમસ્યાઓને ઝડપી નિવારણ લાવવાની છે। હવે જોવાનું રહેશે કે મતદારો કોને પોતાની પસંદગી બનાવે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે અને પ્રચાર પ્રોગ્રામને શુભારંભ થઈ ગયો છે। છેલ્લા 4-5 દિવસથી સારો પ્રજાનો પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે અને પ્રજા તો એમ કહે છે કે તમારે આવવાની પણ જરૂર નથી। અમારા નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વડોદરા કોર્પોરેશનમાં જે પણ કાર્ય થયા છે ખૂબ સારા થયા છે, જે કાર્યથી પ્રજા ખૂબ ખુશ છે। અમારા ઉમેદવારો 4 પૂર્ણ બહુમતીથી વિજય થવાના છે એવો અમને વિશ્વાસ છે અને વડોદરા શહેરમાં પહેલા નંબર પર અમારા આખા પેનલની લીડ આવશે એવો અમને વિશ્વાસ છે અને એના પછી અમારી રણનીતિ એ રહેશે કે અમારા વિસ્તારના દરેક લોકોને જીવન જરૂરિયાત માટેની જે પણ સેવાઓ છે, રોડ છે, ગટર છે, પાણી છે, જે પણ જરૂરિયાત છે, પાછલા સમયની અંદર અમારા કાઉન્સિલરોએ ખૂબ સરસ કાર્ય કરેલ છે। જે એમનાથી જે પણ બન્યું અને જેટલી સારી રીતે કરી શકતા હતા એ દરેક રીતે એમણે ખૂબ સારું કાર્ય કર્યું છે। હવે જે પણ કાર્ય રહી ગયું છે એ કોઈને એવું લાગણી કોઈની દુભાઈ હોય કે ભાઈ મારું આ કાર્ય નથી થયું, કોઈ નારાજ હોય તો એ કાર્ય અમે જલ્દથી જલ્દ એને પરિપૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કરીશું। ભારતીય જનતા પાર્ટીના હું 20 વર્ષથી સક્રિય કાર્યકર છું અને બીજી મહત્ત્વની વાત એ છે કે દરેક કાર્યકર્તા ફ્રન્ટમાં આવીને કામ કરે એવું ના હોય। ઘણા કાર્યકર્તા સાયલેન્સમાં બી કામ કરતા હોય, બેક ઓફિસમાં કામ કરતા હોય, એટલે એ પાર્ટીને ખબર જ હોય કે કોણ કાર્યકર્તા કેવો છે। આપણે જોવા જઈએ તો કોઈ જગ્યાએ આપણે જ્યારે લગ્નની કોઈ જગ્યાએ વાત ચાલતી હોય તો કેવી કુંડલી જોતા હોય, એ પ્રમાણે અમારી ભારતીય જનતા પાર્ટી દરેક નાનામાં નાના કાર્યકરની ખૂબ ચિંતા કરે છે અને પાર્ટીને ખૂબ ખબર જ હોય છે કે કયો કાર્યકર્તા કયું કામ કરી રહ્યો છે। કારેલીબાગ વિસ્તારની અંદર ખૂબ સરસ કામ થાય છે અને થતા જ રહેશે અને બાકીના જે કાર્ય કરવામાં જરૂરી લાગશે એ દરેક કાર્ય અમે કરીશું। જે અમારા નિયમ પ્રમાણે જેટલું સારામાં સારું કામ થતું હોય એ અમે દરેક કાર્ય કરીશું। ભારતીય જનતા પાર્ટી એક શિસ્તનું પાલન કરનાર પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, એટલે એમાં એવું જરૂરી નથી હોતું કે દરેક કાર્યકર્તા હંમેશા ટીવીમાં આવે કે ફોટા પડાવવાની આદત હોય કે ફોટા પડાવવાનું ગમતું હોય। પાર્ટીનો કાર્યકર્તા જે સક્રિય જે કાર્યકર્તા હોય છે એ હંમેશા એને બસ એની રુચિ એના કાર્યમાં જ હોય છે, એટલે એને એવું જરૂરી નથી કે દરેક વખતે ટીવીમાં આવે ને કાર્યકર્તા દેખાય। એમાં કોઈ એવી બબાલ નથી, ખરેખર વાત એવી છે કે રજૂઆત કરવા માટે આવે છે ઘણા લોકો। જ્યારે અમારા પૂર્વ કાઉન્સિલરો હતા તે એ જ વિસ્તારની અંદર લાખો રૂપિયાના કામ કરેલ છે। જે જગ્યાએથી એ લોકોનો વિરોધ હતો એ જગ્યામાં અમારા પૂર્વ કાઉન્સિલરોએ અને પોતે શ્વેતાબેન ચૌહાણે એમના પોતાના કોટામાંથી અને અમારા ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલના કોટામાંથી, બાળુભાઈના કોટામાંથી, જેના કોટામાંથી જે કામ થઈ શકે કે સાંસદશ્રીના કોટામાંથી દરેક કાર્ય કર્યા જ છે, નથી કર્યા એવું નથી। હોઈ શકે કોઈ કાર્ય રહી ગયું હોય જેના લીધે એમની લાગણી દુભાઈ છે, હવે એ બી અમે પરિપૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કરીશું અને અમે એ બાબતે કટિબદ્ધ છીએ।